ખેડા જિલ્લાના કડલાલ ખાતે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન દ્વારા ક્ષમતાવર્ધક કેન્દ્રનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ કેન્દ્રના ખાતમુહૂર્ત દેવસિંહ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું। કડલાલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આશરે 1 કરોડ 42 લાખના ખર્ચે ક્ષમતાવર્ધક કેન્દ્રનું નિર્માણ કરવામાં આવશે। આ કેન્દ્ર દ્વારા વિસ્તારના યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે લાઇબ્રેરી, ક્લાસીસ અને જરૂરી અભ્યાસ સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવશે। सांसद देवसिंह चौहाणे जणाव्યું કે કડલાલ ઉપરાંત અહેમદાબાદ અને માતર ખાતે પણ ટ્રેનિંગ સેન્ટરો બનાવવાની યોजना છે। ખેડા જિલ્લાના ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન તરફથી જિલ્લામાં પ્રથમ વખત જિલ્લાને આવશ્યક હોય ત્યાં ક્ષમતાવર્ધન કેન્દ્ર બનાવવાનું નક્કી કર્યું છે અને એ અંતર્ગત આજે કઠલાલ તાલુકા અને કઠલાલ શહેરમાં લગભગ 1 કરોડ 42 લાખના ખર્ચે નવીન મકાનનું અહીંયા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। વર્તમાન સમયમાં જે પ્રકારે ક્ષમતા અને ક્ષમતાવર્ધનની આવશ્યકતા ઊભી થઈ છે એ રીતે અહીંયા બાળકોને ન માત્ર લાઇબ્રેરીની સગવડ આપવામાં આવશે પરંતુ જરૂરી ક્લાસીસ પણ શરૂ કરવામાં આવશે। એને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જે પ્રકારે સાહિત્ય જોઈએ એ સાહિત્ય પણ ઉપલબ્ધ કરવામાં આવશે અને થઈ શકશે તો આવી સ્પર્ધાત્મક સ્પર્ધાઓ માટે પણ ડમી ક્લાસ સ્પર્ધાઓ એક પ્રકારે પરીક્ષાઓ પણ આયોજન કરવામાં આવશે। આશય એ છે કે ડિસ્ટ્રિક્ટનું આ મિનરલ ફંડ નવી પેઢી માટે એના ભવિષ્યને ધ્યાને રાખીને આધુનિક વ્યવસ્થા સાથેની સારી લાઇબ્રેરી અને ક્ષમતાવર્ધન કેન્દ્ર એટલે કે એક પ્રકારનું ટ્રેનિંગ સેન્ટર, જે ટ્રેનિંગ સેન્ટર ન માત્ર કઠલાલ પરંતુ કઠલાલ, કપોળવંજ અને આજુબાજુના તાલુકાઓને પણ ઉપયોગી થશે। કુલ મળીને ખેડા જિલ્લામાં આવા 3 ટ્રેનિંગ સેન્ટર બનાવવાના નક્કી થયા છે। એક અહેમદાબાદ, માતર અને આજે આ કઠલાલનું ખાતમુહૂર્ત અમારા જિલ્લાના અને કપોળવંજ વિસ્તારના યુવાન ધારાસભ્ય ભાઈ શ્રી રાજેશભાઈ ઝાલા અને પૂર્વ ધારાસભ્ય કનુભાઈની હાજરી અને ગ્રામજનો અને વિવિધ હોદ્દેદારો, સરકારી કર્મચારીઓની હાજરીમાં આજે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। જિગ્નેશ સોડા, દિવ્યાંગ ન્યૂઝ, ખેડા।